બચેલા ભાતમાંથી આજે આપણે એકદમ સરસ એવો નાસ્તો બનાવવાના છે, જે ખૂબ જ ઝડપથી બની જાય છે અને હેલ્ધી પણ છે। તો ચાલો આપણે આ નાસ્તો બનાવવાનું શરૂ કરીએ। તો ફ્રેન્ડ્સ, જો તમને મારા વિડીયો ગમે, મારી રેસિપીઝ ગમે તો પ્લીઝ જરૂરથી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને મને તમારો સપોર્ટ કરતા રહેજો। તો ઘણી વખત આપણા ઘરમાં ચાવલ અથવા ભાત બચી જતા હોય છે, તો આજે આપણે એનો જ ઉપયોગ કરીને ભજીયા એટલે કે એક નવી રેસીપી બનાવવાના છે। તો અહીં મેં 2 કપ જેટલો ભાત લીધેલો છે। તો આ રીતનો એ છૂટો છે અને એને સરસ આપણે સ્પૂન એટલે કે ચમચીની મદદથી અથવા હાથની મદદથી એકદમ સરસ આપણે એને ક્રશ કરી લઈશું। જો ક્રશ કરવામાં થોડી પણ તકલીફ પડે તો તમે 1 ચમચી જેવું પાણી એડ કરી શકો છો અથવા એને હલકા ગરમ પણ કરી શકો છો। તો અહીં મેં મેશ કરી લીધેલા છે હાથથી। હવે એમાં 1 કપ જેટલો મેં ચણાનો લોટ એડ કર્યો છે અથવા તમે બેસનનો ઉપયોગ કરી શકો। એમાં 1 ચમચી આદુ લસણની પેસ્ટ અને સાથે 2 લીલા તીખા મરચાં મેં એડ કર્યા છે ચોપ કરીને, અને મીઠા લીમડાના 5-10 પાનને ધોઈને કાપીને એડ કર્યા છે, અને 1 મોટી ડુંગળી આ રીતે મેં ફાઇન ચોપ કરીને લીધેલી છે, અને અડધા કપ જેટલા લીલા ધાણા મેં કાપીને લીધેલા છે। અડધી ચમચી જેટલો હળદર પાવડર, 1 ચમચી ધાણા જીરુંનો પાવડર એડ કરીશું, અને સાથે અડધી ચમચી જેટલો લાલ મરચું પાવડર। તો આ કશ્મીરી લાલ મરચું છે, જો તમે તીખું ખાવાનું પસંદ કરતા હો તો તીખું મરચું લઈ શકો છો, અને સ્વાદ પ્રમાણે આપણે એમાં મીઠું એડ કરીશું। તો મેં ભાત બનાવવામાં પણ મીઠાનો ઉપયોગ કરેલો છે, એટલે અહીં મીઠું આપણે જોઈને એડ કરવાનું। હવે બધી વસ્તુ મિક્સ કરીને ઢાંકીને 5 થી 10 મિનિટ જેવું આપણે એને રહેવા દેવાનું, રેસ્ટ કરવા દેવાનું। તો લગભગ 10 મિનિટ જેવું થઈ ગયું છે, અને પ્યાજે પણ પોતાનું પાણી છોડ્યું છે, કારણ કે આપણે મીઠું પણ નાખેલું છે અને પ્યાજમાં પણ એટલે કે ડુંગળીમાં પણ પાણી હોય છે, એટલે પછી આપણે 5-10 મિનિટ જેવું ઢાંક્યા પછી જ એમાં જરૂરત મુજબનું આપણે પાણી એડ કરવાનું। તો જુઓ, અમે 1/4 કપ જેટલું પાણી પહેલાં એડ કર્યું, અને હજુ પણ મને જરૂર લાગે છે તો બીજું પણ હું એમાં લગભગ બીજું 1/4 કપ જેટલું એટલે કે અડધા કપ જેટલું, 2 કપ ચાવલની સામે અડધા કપ જેવું પાણી મેં અહીંયા ઉપયોગમાં લીધેલું છે। તો આપણું સરસ બેટર બનીને તૈયાર છે। તો ફ્રેન્ડ્સ, આજે અપ્પે પેનમાં હું આ વધેલા ભાતના નાસ્તામાં અપ્પે બનાવું છું, પણ જો તમારી પાસે અપ્પે પેન ના હોય તો તમે એને ભજીયાની જેમ તેલમાં ડીપ ફ્રાય પણ કરી શકો છો। તો અપ્પે પેનમાં ખૂબ જ ઓછા તેલમાં, ફક્ત 1 થી 2 ચમચી તેલમાં આ નાસ્તો બનીને તૈયાર થઈ જાય છે, અને ખૂબ જ હેલ્ધી નાસ્તો અને ખૂબ જ ટેસ્ટી નાસ્તો બનીને તૈયાર થાય છે। તો આ રીતે તેલ એડ કર્યા પછી મેં અપ્પે પેનમાં બધા નાસ્તાને એડ કરી દીધેલો છે, બધા બેટરને, અને ઢાંકીને 1.5 મિનિટ જેવું મેં લગભગ થવા દીધું, અને પછી મેં એને ચેક કર્યું તો એક સાઈડ પરથી થઈ ગયેલા છે। તો આપણે એને બીજી સાઈડ આ રીતે પલટાવી લઈશું। તો જુઓ, તમે જોઈ શકો છો એકદમ સરસ ક્રિસ્પી એવો આપણો નાસ્તો બનીને તૈયાર થયો છે, અને એ પણ ખૂબ જ ઓછા તેલમાં બનીને તૈયાર થાય છે, અને ખૂબ જ ઓછા સમયમાં બનીને તૈયાર થઈ જાય છે। તો તમે જોઈ શકો છો, અલટ પલટ કરીને મેં આ રીતનો ક્રિસ્પી નાસ્તો ફ્રાય કરી લીધેલો છે અપ્પે પેનમાં। તો એને આપણે આ રીતે જે અપ્પે રેડી થઈ જાય આપણે એને કાઢી લઈશું, અને સાઈડના થોડાક કાચા રહેતા હોય છે તો એને આ રીતે આપણે વચ્ચે ટ્રાન્સફર પણ કરી શકીએ, અને સરસ ક્રિસ્પી થાય એટલે આપણે એને લઈ શકીએ। તો એ રીતે મેં બધા જ અપ્પે તમે જોઈ શકો છો કે સાઈડ પર પણ બીજા હું સાથે એડ કરતી જાઉં છું, અને સાઈડના જે છે એને વચ્ચે ટ્રાન્સફર કરું છું કે જેથી એ ઝડપથી રેડી થઈ જાય। તો આ રીતે મેં બધા અપ્પે બનાવીને રેડી કર્યા છે। તો બીજી બેચમાં મેં જે વધેલા ભાતના અપ્પે તૈયાર કર્યા એમાં મેં કલંજી એડ કરી છે। તો કલંજી આપણા સ્વાસ્થ્ય માટે બહુ જ સારી હોય છે, અને આપણી હેલ્થ માટે ખૂબ જ ફાયદાકારક છે, પરંતુ એ નાખવી ખૂબ જ ઓપ્શનલ છે। તમે ઈચ્છો તો નાખજો, બાકી તમે સ્કીપ પણ કરી શકો છો। તો ફ્રેન્ડ્સ, તમે જોઈ શકો છો એકદમ ઝટપટ ફટાફટ એવા 25 અપ્પે બનીને તૈયાર થઈ ગયા છે, અને ખૂબ જ ઓછી મહેનતમાં આ હેલ્ધી નાસ્તો બનીને તૈયાર થાય છે। તો ફ્રેન્ડ્સ, તમે પણ આ રીતે બનાવીને તૈયાર કરજો, અને તમે એને ભજીયાની જેમ ડીપ ફ્રાય પણ કરશો તો પણ એનો ટેસ્ટ બહુ જ સરસ આવતો હોય છે। તો તમને મારી રેસીપી જો ગમી હોય તો લાઈક જરૂરથી કરજો, અને ચેનલને હજુ સુધી સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો। ફરી મળીશું એક નવી રેસીપી સાથે, ત્યાં સુધી આવજો।